ગુજરાતમાં પોતાનું એક અલગ અસ્તિત્વ, વિરલ વ્યક્તિત્વ અને નિરાળી પ્રકૃતિ ધરાવતો અનેરો મુલ્ક એટલે કચ્છ. વિશિષ્ટતા, વિવિધતા, વિરાટતા અને સંસ્કૃતિની ભવ્યતાથી છલકતો કચ્છ ગુજરાતનો એક આગવો પ્રદેશ છે. કચ્છમાં ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોની સંખ્યા અગણિત છે. ગામો ગામ આપણી અનમોલ સંસ્કૃતિને તાદૃશ્ય કરતા કિલ્લાઓ, ઇમારતો, સ્થાનકો, પાડિયા કચ્છના ભવ્ય ઇતિહાસના મુખ સાક્ષી બની રહ્યા છે. પ્રકૃતિએ પણ પોતાની અસીમ કૃપા વરસાવીને મન મૂકીને સૌંદર્ય વેર્યું છે. જેની પેટાળમાંથી ડાયનાસોરના ઈંડા, કરોડરજ્જુના મણકા મળી આવ્યા છે, તેમજ ધોળાવીરા કાનવેરથી પુરાતન નગર સભ્યતાને ઉજાગર કરનાર કચ્છે ગુજરાતને પ્રથમ હેરિટેજ વિલેજ પણ આપ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ વિલેજનો સર્વપ્રથમ દરજ્જો કચ્છના અબડાસા તાલુકાના તેરા ગામને મળ્યો છે. પોતાની રીતે કલા, સાહિત્ય, સમાજ રચના અને લોકજીવન સાથે સંકળાયેલી હસ્તકલાની આગવી ઓળખ ધરાવતી સંસ્કૃતિ અને વિરાસતા ધરાવતા કચ્છના નોંધપાત્ર ગામોમાં તેરા ગામ પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. ભુજથી નલિયા જતા માર્ગમાં 85 કિલોમીટર ઉપર અને નલિયાની લગભગ 12 કિલોમીટરના અંતરે આ તેરા ગામ આવેલું છે. શિલ્પ, સ્થાપત્ય અને હસ્તકલાના ત્રિવેણી સંગમથી આ ગામનો ખૂણે ખૂણો ઝગમગે છે. 800 થી 1000 વર્ષ જૂનો ભવ્ય ભૂતકાળ ધરાવતા તેરા ગામના કેટલાક મહાલયો, મંદિરો અને ધર્મસ્થાનો એવા છે કે જેઓ 150 થી 200 વર્ષ જૂનો ઇતિહાસ પોતાનામાં ધરબીને બેઠા છે. ગામને ગોંદરે આવેલી સેલોર વાવ પણ આગવું આકર્ષણ ધરાવે છે. તેરા ગામની સુરક્ષા માટે બંધાયેલો ભવ્ય કિલ્લો અને તેનું પ્રવેશ દ્વાર પુરાતત્વ પ્રેમીઓને આકર્ષિત કરે છે. આ પ્રવેશ દ્વાર ભુજના દરબારગઢની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાનો સફળ પ્રયત્ન છે. આ ભવ્ય પ્રવેશ દ્વારથી આપણને રાજસ્થાનના રાજાશાહી યુગના કોઈ ભવ્ય ગામના કિલ્લાના દર્શન કરતા હોઈએ એવી અનુભૂતિ થાય છે. પ્રવેશ દ્વાર પરના ઝરૂખાની બાંધણી અને તેની કોતરણી સમકાલીન કોતરકામ કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ કિલ્લાનો એક એક કાંગરો અને બુરજ પોકારી પોકારીને આ ગામની ભવ્યતાના ગીતો ગાય છે. ભવ્ય ભૂતકાળ અને કલાના ઉત્કૃષ્ટ નમૂના જેવા દરબારગઢનો કિલ્લો જર્જરિત હાલતમાં ઇતિહાસનું અમર પ્રતીક બનીને ઉભો છે. દરબારગઢ ચોક પાસે પહેલો દરવાજો પસાર કરી અને સામેના એટલા જ ભવ્ય ઝરૂખાવાળા દરવાજામાંથી દરબારગઢમાં પ્રવેશાય છે. કચ્છની મોટી પંચતીર્થી પૈકી જેનો સમાવેશ થયેલો છે તેવા જીરાવાલા પાર્શ્વનાથજીના દેરાસરના ઝરૂખા પરની અદ્ભુત કોતરણી જોતાં જ આંખો આશ્ચર્ય અને આનંદથી સ્થિર થઈ જાય છે. વૈષ્ણવ ધર્મ પાળતા ભાટિયા શ્રેષ્ઠીઓએ અહીં ભૂતકાળમાં મોટી હવેલી બાંધી હતી. ઝરૂખાવાળી હવેલી બાંધકામમાં તેના કુલ 16 દરવાજા ભૂલ ભલામણી જેવી રચનાવાળા હતા. તેરા ગામમાં પ્રવાસનનું શ્રેષ્ઠ આકર્ષણ રાજમહેલમાંના રામાયણના 130 વર્ષ જૂના કમાંગરી શૈલીના ભીંત ચિત્રો છે. તેરા ઠાકોરના શયનખંડમાં આ ચિત્રો એવી રીતે ચિતરવામાં આવ્યા છે કે સવારે ઉઠતાની સાથે જ ઠાકોરની નજર આ ચિત્રો પર પડે. કચ્છ સંગ્રહાલયના પૂર્વ ક્યુરેટર અને જાણીતા ઇતિહાસવિદ દિલીપ વૈદ્યના જણાવ્યા પ્રમાણે આ ભીંત ચિત્રોની શરૂઆત પુત્રેષ્ઠી યજ્ઞથી થાય છે, જે રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે કર્યો હતો. ત્યારબાદ રામાયણના અનેક પ્રસંગોના જુદા જુદા 64 ભીંત ચિત્રો દર્શાવ્યા છે. રામ સીતા મિલન, લંકા દહન, વાંદરાઓ, રાક્ષસો અને રાવણ સાથેના યુદ્ધના ભીંત ચિત્રો અત્યંત કૌશલ્યપૂર્ણ અને અદ્ભુત રંગપૂર્ણિથી કરવામાં આવ્યા છે. કચ્છની કમાગરી શૈલીના ભીંત ચિત્રોનો આ એક સર્વશ્રેષ્ઠ નમૂનો છે અને આ ભીંત ચિત્રો તેરા ગામને હેરિટેજ વિલેજ તરીકે જાહેર કરાયું તેની યથાર્થતાનું જાણે પ્રતિબિંબ પાડે છે.